અમદાવાદમાં નીકળી ભગવાન જગન્નાથની 147મી જળયાત્રા ઢોલ નગારા શરણાઈના સૂર બેન્ડવાજા તેમજ ભજન મંડળીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો જળયાત્રામાં જોડાયા હતા. હિલોળે ચડેલા ભાવિકોનો અદ્ભુત નજારો. વાજતે ગાજતે સાબરમતી સોમનાથ ભૂદરના આરે પહોંચી હતી જળયાત્રા. સાબરમતી નદીના જળથી ભરાયા હતા 108 કળશ. ગંગા પૂજન અને આરતીમાં હર્ષ સંઘવી સહિત રાજકીય નેતાઓ રહ્યા હતા હાજર. 108 કળશથી ભગવાન જગન્નાથનો કરાયો મહાજળાભિષેક. સંતો મહંતોએ જગન્નાથજીની ષોડશોપચાર પૂજન વિધિ કરી. ગણેશ ગજવેશમાં દર્શન આપ્યા બાદ ભાઈ બહેન સાથે મોસાળ જશે જગન્નાથ. યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર. જેઠ સુદ પૂર્ણિમાએ મોટી સંખ્યામાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ. જયઘોષના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર. યાત્રાધામ શામળાજીમાં હજારો ભક્તો ઉમટ્યા. જેઠ મહિનાની પૂર્ણિમા નિમિત્તે શામળિયાના દર્શને ભક્તોની ભીડ. હજારો ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી. દેવસ્નાન પૂર્ણિમાને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ. ઓડિશાના પુરીમાં જગન્નાથ મંદિરમાં ભક્તોની ભીડ. પરંપરા અનુસાર આજે જગન્નાથ પુરીમાં જળયાત્રાનું આયોજન. જગન્નાથપુરીમાં જળયાત્રાને લઈને ભક્તોમાં અનેરો આનંદ. જળયાત્રાને લઈને ભગવાન ધારણ કરશે વિશેષ શણગાર. જગન્નાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર. જય જય જગન્નાથના નાદ સાથે ગુંજી ઉઠ્યું પરિસર. મહેસાણાના ઊંઝા ઉમિયાધામમાં ભક્તોનું ઘોડાપુર. જેઠ સુદ પૂનમને લઈને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટ્યા. મા ઉમિયાના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી. પરંપરા મુજબ અમરનાથમાં આજથી પૂજા અર્ચનાની શરૂઆત. અમરનાથ યાત્રા શરૂ થયા પહેલા જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે અમરનાથમાં કરાય છે પ્રથમ પૂજા. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા અમરનાથની પ્રથમ પૂજામાં વર્ચ્યુઅલી જોડાયા. જ્યેષ્ઠ પૂનમ નિમિત્તે અયોધ્યામાં ઉમટ્યું માનવ મહેરામણ. ભક્તોએ રામલલ્લાના દર્શન કરી સરયુ નદીમાં ડૂબકી લગાવી પુણ્યનું ભાથું બાંધ્યું. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓની ભીડ. જ્યેષ્ઠ પૂનમને લઈને ગંગામાં સ્નાન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ. પ્રયાગરાજના સંગમ ઘાટ પર મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો. જ્યેષ્ઠ પૂનમના દિવસે ગંગા સ્નાનનો અનેરો મહિમા. ઉત્તરાખંડના હરિદ્વારમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. હરિદ્વારના અલગ અલગ ઘાટ પર શ્રદ્ધાળુઓએ ગંગામાં આસ્થાની ડૂબકી લગાવી. જ્યેષ્ઠ પૂર્ણિમાએ ગંગા સ્નાનનો અનેરો મહિમા. ઉત્તર પ્રદેશના હાપુર પ્રયાગરાજમાં ભક્તોની ભીડ. ગંગામાં સ્નાન કરી શ્રદ્ધાળુઓએ પુણ્યનું ભાથું બાંધ્યું. 5 દિવસ ચોમાસુ તરખાટ મચાવશે. આજે અરવલ્લી, દાહોદ, મહીસાગર, કચ્છ સહિતમાં 20થી વધુ જિલ્લામાં વરસાદની આગાહી. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા. વલસાડમાં મેઘરાજાની જોરદાર એન્ટ્રી. અનેક વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે પડ્યો ધોધમાર વરસાદ. સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. વલસાડમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી. પાણીમાંથી પસાર થતા કેટલાક વાહનો બંધ પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. વલસાડમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી. વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ મોડમાં. વલસાડમાં એનડીઆરએફની ટીમ તૈનાત. ભારે વરસાદ સમયે રાહત બચાવની કામગીરી ત્વરિત કરી શકાય તે અર્થે તંત્રએ કરી તૈયાર. જૂનાગઢના સાસણમાં જામ્યો વરસાદી માહોલ. અસહ્ય બફારા બાદ વરસાદનું આગમન થતાં ગરમીથી રાહત. સમગ્ર જિલ્લામાં છવાયું વાદળછાયું વાતાવરણ. બિહારના સિવાનમાં ગંડક નદીની નહેર પર બનાવેલ પુલ ધરાશાયી થયો. એકાએક પુલ ધરાશાયી થતાં અનેક ગામો વચ્ચે સંપર્ક કપાયો. પુલે જળસમાધિ લીધી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. મહારાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ. થાણેમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા ઇમારત પરથી છાપરું ઉડી ફૂટબોલ ગ્રાઉન્ડમાં પડ્યું. છાપરું પડતા 5થી વધુ બાળકો ઇજાગ્રસ્ત થયા. તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુના વાતાવરણમાં પલટો. સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાતા પ્રવાસીઓમાં આનંદ. અરવલ્લીની પર્વતો વાદળો સાથે વાતો કરતા હોય તેવા આહ્લાદક દ્રશ્યો સામે આવ્યા. રાજસ્થાનના અલવરમાં મેઘો મહેરબાન. અસહ્ય ગરમી બાદ ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ જળમગ્ન થયા. ભારે વરસાદના કારણે રસ્તા પર 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાયા. રસ્તા પાણી થતા વાહન ચાલકો અટવાયા.
પૂર્વ ભારતમાં ચોમાસાએ લગાવી મોટી છલાંગ. મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં આગળ વધ્યું ચોમાસું આગળ વધવા માટે 3-4 દિવસ સ્થિતિ અનુકૂળ. છત્તીસગઢ ઓડિશામાં પણ આગળ વધ્યું ચોમાસું. પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં બેઠું ચોમાસું. દિલ્હીમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાને લઈ લોકો પરેશાન. અનેક વિસ્તારોમાં લાંબા સમયથી ટેન્કર રાજથી લોકો ત્રસ્ત. ટેન્કરમાંથી પાણી ભરવા લોકોની પડાપડી થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. મહારાષ્ટ્રના થાણેમાં અર્જુન ટાવરમાં આગ ભભૂકી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. સુરતના તરસાડીમાં સફાઈ કામદારો આક્રમક મૂડમાં. એકઠો કરાયેલો કચરો નગરપાલિકામાં ઠાલવીને કામદારોએ વિરોધ દર્શાવ્યો. પડતર પ્રશ્નો તેમજ કોન્ટ્રાક્ટ પ્રથાને લઈને કામદારોમાં રોષ. માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી. ધરમપુરના અવધા ગામમાં દીપડો ઝૂંપડામાં ઘૂસી જતા અફરાતફરી. વન વિભાગે કોર્ડન કરી દીપડાને પાંજરે પૂર્યો. દીપડાના શરીરે ઈજાઓ હોવાથી સારવાર માટે ખસેડાયો. લોકસભા સ્પીકર પદ માટે થશે જંગ. સ્પીકર પદ માટે ચૂંટણી લગભગ નિશ્ચિત. વિપક્ષો ઉભા કરશે ઉમેદવાર. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના 2 દિવસ ભારતની મુલાકાતે. પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં શેખ હસીનાનું સ્વાગત કર્યું. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ રાજઘાટમાં મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ. 2 દિવસના ભારતના પ્રવાસે છે બાંગ્લાદેશના મુખ્યમંત્રી શેખ હસીના. અમદાવાદમાં હવે રોંગ સાઇડ વાહન હંકાર્યું તો થશો જેલ ભેગા. ટ્રાફિક પોલીસ આજથી 10 દિવસ ચલાવશે મેગા ડ્રાઈવ. રોંગ સાઇડમાં વાહન ચલાવ્યું તો દાખલ થશે ફરિયાદ. સાબરકાંઠાના 10 લોકો કુવૈતમાં ફસાયા. કુવૈતમાં આગની ઘટના બાદ કરાઈ હતી તપાસ. ગેરકાયદેસર ગયા હોવાથી 10 લોકોની કરાઈ અટકાયત. રડતી આંખે પરિવારજનોએ લગાવી મદદની ગુહાર. છોટાઉદેપુરના નસવાડીમાં શાળા પ્રવેશોત્સવમાં અપાતી સાયકલો ખાઈ રહી છે ધૂળ. પ્રવેશોત્સવ 2023ની 400 જેટલી સાયકલો હજુ સુધી વિતરણ નથી કરાઈ. સરકારી યોજનાઓ કોના વાંકે ધૂળ ખાઈ તેને લઈને ઉઠ્યા સવાલ. ડાંગ એમએલએ વિજય પટેલ એક્શન મોડમાં. શિવારીમાળ ચેકડેમોમાં ગુણવત્તાની ફરિયાદ બાદ 30 ચેકડેમની સ્થળ તપાસ શરૂ કરી. કોન્ટ્રાક્ટરોને નિયમ મુજબ કામકાજ કરવા કરી તાકીદ. હાઈકોર્ટની લીલી ઝંડી બાદ પણ મહારાજ ફિલ્મનો વિરોધ યથાવત. વૈષ્ણવાચાર્ય દ્વારકેશ લાલજી પહોંચ્યા અમેરિકાના નેટફ્લિક્સના હેડક્વાર્ટર. નેટફ્લિક્સ હેડક્વાર્ટરમાં મહારાજ ફિલ્મ વિરુદ્ધ પિટિશન દાખલ કરાઈ. દ્વારકેશ લાલે આ ફિલ્મને સનાતન ધર્મ પર વ્રજાઘાત ગણાવી. અમદાવાદના ધોલેરા, ધંધુકા અને દસક્રોઈ તાલુકાની જમીનમાં કાર્બન સ્તર ઘટ્યું. અમદાવાદ જિલ્લાના 10,000 ખેડૂતના ખેતરની માટીનું થયું પરીક્ષણ. વહીવટીતંત્રે જમીન પરીક્ષણ માટે હાથ ધરી હતી સોઇલ ટેસ્ટ પ્રક્રિયા. વડોદરામાં સ્કૂલ વાનમાંથી 2 બાળકીઓ નીચે પટકાઈ. અચાનક પાછળનો દરવાજો ખુલી જતા 2 વિદ્યાર્થીની પટકાઈ. એક તો 5 ફૂટ ઢસડાઈ. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. સ્કૂલ વાન દુર્ઘટનામાં વાહન ચાલકની અટકાયત. ટ્રાફિક પોલીસે નિવેદન લેતા વાહન ચાલકે કહ્યું બાળકીએ દરવાજો ખોલી નાખતા તે નીચે પટકાઈ. સ્કૂલ વાનમાંથી બાળકો નીચે પટકાવવાને લઈને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાનું નિવેદન. કહ્યું સ્કૂલ વાન ચાલકોએ પોતાની ફરજ સમજવી જોઈએ. તેઓ માત્ર વાહન નથી ચલાવતા, તેમાં વાલ સોયા બાળકો હોય છે. વાલીઓ અને શિક્ષકોએ પણ આ બાબતે સજાગતા રાખવી જોઈએ. વડોદરામાં સ્કૂલ વાનમાંથી બાળકો પડવાની ઘટનાને લઈને રાજકોટના વાલીઓની પણ વધી ચિંતા. બેદરકારો સામે કડક કાર્યવાહીની વાલીઓની માંગ. સ્કૂલ વાન ચાલકની બેદરકારીને અક્ષમ્ય ગણાવી. સુરેન્દ્રનગરમાં બાળકો જોખમી મુસાફરી કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. યોગ દિવસની ઉજવણી બાદ વિદ્યાર્થીઓને ખુલ્લા ખાનગી વાહનમાં પરત લઈ જવાયા હોય તેવો વિડીયો વાયરલ. બાળકોને જોખમી સવારી કરાવતા અનેક સવાલો ઉભા થયા. સરસપુરના વિક્રમ મિલ્ક કમ્પાઉન્ડમાં યોજાઈ એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ. 100 ટીમોએ એકતા ક્રિકેટ ટુર્નામેન્ટમાં લીધો ભાગ. પોલીસ કમિશનર, જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ધારાસભ્ય સહિતના આગેવાનો રહ્યા હતા હાજર. સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટની લાલ આંખ. સાબરમતી નદીના પ્રદૂષણને દૂર કરવા કોઈ પગલાં ન લેવાતા કોર્ટે એએમસીનો ઉધડો લીધો.
કહ્યું, તમે તમારું ઘર સરખી રીતે સાચવી નથી શક્યા કે તે તમારી કમનસીબી છે. પાટણના ગામડાઓમાં જોવા મળ્યું ટેન્કર રાજ. ટેન્કર મુક્ત ગુજરાતના ગામડાઓના દાવાની પોલ ખુલાતા દ્રશ્યો પાટણના ગામમાં જોવા મળ્યા. પીવાનું પાણી સમયસર અને પૂરતું ન આવતું હોવાથી સર્જાઈ સમસ્યા.